ગુજરાતમાં ઘર ખરીદદારો માટે રાહતના સમાચાર। રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરી, જેનાથી હવે સોસાયટીઓ દ્વારા મનમાની રીતે વસૂલવામાં આવતી તોતિંગ ફી પર લગામ લાગશે। નવા નિયમો અનુસાર ઘરની ખરીદ વેચાણ સમયે સોસાયટીમાં કુલ અવેજ રકમના 0.5% અથવા તો વધુમાં વધુ 1 લાખ સુધી ટ્રાન્સફર ફી વસૂલી શકશે। આ નિયમથી રાજ્યભરની 30,000થી પણ વધુ જે હાઉસિંગ સોસાયટીઓના લાખો સભાસદો છે તેમને સીધો ફાયદો થશે। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટતા કરી હતી કે આ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સોસાયટીઓ પોતાની રીતે આ રકમમાં ઘટાડો કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં તેનાથી વધારે ફી વસૂલી નહીં શકે। મહત્વનું છે કે નવા નિયમો કાયદેસરના વારસદારોને પણ રાહત આપશે। વારસાઈમાં મિલકત ટ્રાન્સફર કરવાના કિસ્સામાં જો કોઈ અવેજ ચૂકવવામાં ન આવ્યો હોય તો સોસાયટી કોઈપણ પ્રકારની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં। આ ઉપરાંત ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે સોસાયટીમાં કોઈપણ રકમ ઉઘરાવી શકશે નહીં। રાજ્ય સરકારના નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે અને લાખો સભાસદોને હેરાનગતિમાંથી મુક્તિ મળશે।